ભૂખીના પ્રશ્ન માટેના 2005માં નરેન્દ્રભાઈને કાગળ લખ્યો હતો. હું માનું છું ત્યાં સુધી કે જે ગંભીરતાપૂર્વક ભૂખી અને વિશ્વામિત્રી માટે કોર્પોરેશને ધ્યાન આપવું જોઈતું હતું એ ચોક્કસપણે નથી દેવાયું. 2005 પછીથી અને એમાં પણ ખાસ કરીને 2010 પછીથી જે સીએમ સોસાયટી પાસે ટીપી રોડ ઉપર ભૂખી બંધાઈ ગઈ અને ઉપરવાસમાંથી પાણી કેવી રીતે આવે છે, મુંબઈ દિલ્હી બાયપાસની જગ્યાએથી પાણી વધી ગયું એક અચાનક વરસાદ બંધ થયા પછીથી, કે બુલેટ ટ્રેનને લીધે વધી ગયું ઘટી ગયું, એનો અભ્યાસ તો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા શહેરમાં વીત્યા વર્ષોમાં ઘણા ફ્લડ આવ્યા, પરંતુ આ વખતનું જે પૂર છે તે એટલું ભયાવક હતું કે તેની યાદો આજે પણ લોકોના જહેનમાં તાજા છે. તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે આવનારા વર્ષોમાં આવી કોઈ સમસ્યા ફરી ના આવે અને તેના માટે કોઈ પાક્કા પાયે યોજના કરવી પડે અને એને ઇમ્પ્લિમેન્ટ પણ કરવી પડે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સામે ખૂબ જ મોટો રોષ છે અને તેને જોતા હવે ગઈકાલે એક નિર્ણય લેવાયો છે કે 11 જેટલા દબાણોને તોડવામાં આવશે. પરંતુ શું વિશ્વામિત્રી નદી પર આ 11 દબાણોને તોડવા માત્રથી જ ફ્લડની સમસ્યા હલ થશે કે પછી અન્ય બીજા પણ ઘણા એવા દબાણો છે કે જે આપણી ભૂલના કારણે જ ઉત્પન્ન થયા છે? આ તમામ વિષય પર વાત કરવા માટે આપણી સાથે પ્રદીપભાઈ જોશી છે, જેઓ વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની પહેલી વખત સરકાર બની હતી તે સમયે કાઉન્સિલર હતા અને સ્થાયીમાં સભ્ય પણ હતા. પ્રદીપભાઈએ પણ 2005માં આ પૂર બાદ એક પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી. આજે આપણે એ જ વિષય પર વાત કરીશું કે પ્રદીપભાઈ આ ફ્લડ અને એની સમસ્યા અને એના નિવારણ વિશે શું વિચારે છે. પ્રદીપભાઈ, 2005થી 2024 20 વર્ષ અને એ આ 20 વર્ષોમાં 5 મોટા ફ્લડ આવ્યા. સમસ્યા ત્યાં ને ત્યાં છે, નિરાકરણ નથી. લોકોનું કહેવું છે કે સમસ્યા વધી ગઈ છે ઘટવાની જગ્યાએ. આપ કઈ રીતે જુઓ છો? વડોદરા શહેરમાં જે મારો મત વિસ્તાર 1995માં કાઉન્સિલર થયો ત્યાર પછીથી ભૂખી કાંસનો આ વિસ્તારમાં બહુ મોટો પ્રશ્ન રહ્યો છે. વિશ્વામિત્રીનો તો ખરો જ ખરો, પણ 85 પછી જે બ્રાન્ચ કેનલ બની નર્મદા નિગમ સરદાર સરોવરની, ત્યાર પછી કુદરતી પાણીના વહેણ બંધ થઈ ગયા અને બે જગ્યાએ, એક તો વિશ્વામિત્રીનું સાયફન કર્યું અને ભૂખી કાંસનું નર્મદા નિગમે સાયફન કર્યું. અને એ વડોદરા શહેરમાં ઉત્તર બાજુથી પાણી આવવાના બે રસ્તા બહુ મોટા કર્યા, જે વિશ્વામિત્રી અને ભૂખી. અને એના કારણે જે પહેલાં ફેલાઈ જતું હતું પાણી ચોમાસામાં અલગ અલગ ખેતરો અને ખુલ્લા પ્લોટોમાં અને જુદા જુદા કુદરતી કાંસોમાંથી પાણી અલગ અલગ જગ્યાએ વળી જતું હતું, એ વળી જવાની જગ્યાએ એક જ જગ્યાએથી પાણી આવવાનું ચાલુ થયું. ત્યારબાદ બાયપાસ બન્યો 90 અને 95ના દાયકાઓમાં જીએસએફસીથી જામવા તરફ. એ પણ રોડની હાઇટ વધી, ત્યાં આગળ પણ છે તે પાણીના નાના નાના કાંસો અને કુદરતી કાંસોનો અવરોધ થયો અને એક જ જગ્યાએથી. એટલે ભૂખી કાંસનો જે કેચમેન્ટ એરિયા હતો, જે આસોદ, સિસવા, સોકડા, એ બધા ગામોમાંથી જે દુમાળ એ બાજુથી જે પાણી આવતું હતું, એ પાણીના ઓપનિંગ બાયપાસ ઉપર લગભગ 15-20 મીટરનું ગરનારું બનાવ્યું. દુમાળ બાજુથી આવતું પાણીના 5-5 મીટરના બીજા 2 નાળા બનાવ્યા અને છાણી બાજુ થઈને ભૂખી છાણી જકાતનાકા પાસે કેનલથી ક્રોસ થાય એ પણ સાયફન લગભગ 40-45 મીટરનું મોટું છે તે ઇનફ્લો ભૂખીનો થાય એવું રાખ્યું. અને વડોદરા શહેરમાં જે પ્રવેશે ત્યાં આગળ એ એકતાનગર નર્મદા કોલોની સીએમ પાસે માળ 3-4 મીટરની જ ભૂખી કાંસનું અત્યારે રહ્યું છે. એ પછીથી પણ 88માં પાણી આવ્યું, 94-95માં આવ્યું, 99માં ફ્લડ આવ્યું, 2005માં આવ્યું, 2014માં આવ્યું, 19માં આવ્યું.
2024માં આવી. આ બધા જ પૂર આવવા માટેની પેટર્ન એક જ રહી કે અચાનક વરસાદ પડે અને અચાનક પાણીનું વહેણ એકદમ ફોર્સમાં વડોદરા શહેરમાં પ્રવેશે. એને માટેનું જે નક્કર આયોજન થવા માટેની રજૂઆતો અમે 96થી કરી હતી કે ભૂખીના ડાયવર્ઝનનો એક વિષય કે વડોદરા શહેરમાં પાણી આવતું જ અટકી જાય. એક ખાસ કહેવાની વાત એ છે, અને જે નજરઅંદાજ કોર્પોરેશન તરફથી થાય છે, અને વડોદરા શહેરની આજુબાજુમાં મોટા મોટા જે પ્રોજેક્ટ થાય છે એ પ્રોજેક્ટની જોડેનું કોઓર્ડિનેશન કોર્પોરેશનનું ન હોવાને કારણે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો કોઈ પ્રોજેક્ટ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ સમજો કે નેશનલ હાઈવે, તો નેશનલ હાઈવેની કામગીરીમાં કઈ જગ્યાએ વડોદરા શહેરમાં પાણીના પ્રવેશના એમણે ગણનારા બનાવ્યા છે અને કઈ સાઇઝના રાખવા પડે. જો એ ટેકનિકલી અભ્યાસ કરીને જો કરવામાં આવે, કારણ કે એ લોકો તો મોટા નારા કરે છે હાઈએસ્ટ ફ્લડ લેવલ અને જેટલું મોટું આઉટલેટ રાખવાનું એ રાખી દે છે, પણ વડોદરા શહેરમાં એને અનુરૂપ પાણીના નિકાલ માટે વિશ્વામિત્રીમાં કે ઢાઢરમાં જવા માટેના જે રસ્તા હોવા જોઈએ એ તો સાંકડા થતા જાય છે. એટલે 95 પછીથી જે પણ છે તે કામગીરીની રજૂઆતો થઈ, એની ઉપર થોડું ઘણું છે તે નાના તૂટક કામગીરી થઈ, પણ એઝ એ પ્રોજેક્ટ થવું જોઈએ. 99ની સાલમાં NB દેસાઈ સાહેબ કંઈ ઇરિગેશન, સરદાર સરોવર, વડોદરા કોર્પોરેશન અને અમારા વિસ્તારની જે નાગરિક સમિતિ નોર્થ ઝોન સોસાયટી ફેડરેશન અને અમે કાઉન્સિલરો તે વખતે ગાંધીનગર એક એજન્ડા સાથેની એક મિટિંગ રાખી હતી અને નક્કી થયું કે ભૂખી માટેનો એક પ્રોજેક્ટ બને. એનો 99માં રિપોર્ટ આવ્યો અને એ પ્રોજેક્ટ પ્રમાણે ભૂખીને આખી વી શેપમાં કેનલની ડિઝાઇનમાં છેક નર્મદા કેનલથી વિશ્વામિત્રી સુધી એ રીતની બનાવવી જોઈએ. તે વખતે પણ ઘણા બધા પ્રતાપગંજમાં દબાણ હતા, એ કઢાવવાની વાત હતી, એ પણ દબાણ હજી આજની તારીખે છે. રહી વાત જે દબાણો છે એમાં તંત્ર એમ કે ભાઈ ફાઇનલ પ્લોટ એલોટ થઈ ગયા છે, રોડ થઈ ગયા છે, તો ભૂતકાળમાં સૂર્યા ફ્લેટ છે, મારુતિ કોમ્પ્લેક્સ છે, ત્યાં આગળ એમની ખાનગી જગ્યાઓમાંથી કાંસ જતો હતો, ત્યાં આપણે પાકો કાંસ કરાવ્યો હતો, પણ તબક્કાવાર અનુકૂળતા રાખીને જે બાંધકામ કરવાવાળી એજન્સી હોય કે બિલ્ડરો હોય એ લોકોએ પોતાની અનુકૂળતા માટે ભૂખી કાંસ ઉપર સ્લેબ ભરી દીધા. સ્લેબ ભરી અને એક તો જે પૂરતી મર્યાદામાં જેટલા પહોળાઈમાં જે તો ભૂખી રાખવી જોઈએ એ રાખવાને બદલે અનુકૂળતા પ્રમાણે કોઈએ 3 મીટર કરી દીધું, કોઈએ 4 મીટર કરી દીધું. એને લીધે અને વચ્ચેથી પાઇપો પણ જતી હોય, એટલે વાર્ષિક સફાઈ પ્રી મોન્સૂન કામગીરીમાં એ બંધ થઈ ગયેલી બોક્સ કલવર્ટ બની ગયા હોય, સ્લેબ ભરાઈ ગયો હોય, કેનલ બંધ થઈ ગઈ, કોઈ જગ્યાએ ઓપનિંગ ના હોય, નાની જાળીઓ રાખેલી હોય કેચપીટ ઉપર. હવે એની ઉપર જો પાણી જાય તો પ્લાસ્ટિક અને કચરાને લીધે જાળી પેક થઈ ગઈ હોય, નીચેથી પાણી જવાના રસ્તા પણ બંધ થઈ ગયા હોય, ભરાઈ ગયેલું હોય, સફાઈ ન થઈ હોય, સાપ અને મગરને લીધે કોઈ માણસો મજૂરો અંદર કામ પણ ના થાય. કોર્પોરેશન જોડે એવી મશીનરી નથી કે બંધ કાચમાં કેવી રીતે સફાઈ કરવાની. તો એ સફાઈના અભાવે અડધો કાચ તો સિલ્ટિંગ થઈ ભરાઈ જઈ અને અડધો કાચ તો આમ જ પૂરાઈ ગયો. સર, તમે જે અત્યાર સુધીમાં જે વાત કરી કે આપણા શહેરના સરાઉન્ડિંગ જે ડેવલપમેન્ટ થયા, હાઈવે, રેલવે, એના કારણે પાણી રોકાયું અને એક જગ્યાએથી પ્રેશરમાં પાણી આવ્યું. 95થી આપ રજૂઆત કરી રહ્યા છો, આજે 2024 થઈ ગઈ. તમને તમારા જ વિચારધારાની કે તમારી જ પાર્ટીની સરકારો છે, શું સમસ્યા આવી રહી છે કે સમસ્યા ઘટવાની જગ્યાએ વધી રહી? હું માનું છું ત્યાં સુધી કે જે ગંભીરતાપૂર્વક ભૂખી અને વિશ્વામિત્રી માટે કોર્પોરેશને ધ્યાન આપવું જોઈતું હતું એ ચોક્કસપણે નથી દેવાયું. અને જે પ્રોજેક્ટ તરીકે કામ કરવાનું હતું એની જગ્યાએ પીસમિલમાં કામ થયું, તૂટક કામગીરી થઈ. અને જે ખામી હતી ટીપી સ્કીમની અમુક ચર્ચા થઈ અને એવી જાણવા મળ્યું કે ટીપી સ્કીમમાં ભૂલ હતી. તો ટીપી સ્કીમ ટીપી 12ના નકશામાં ભૂખી તો બતાવેલી છે, વિશ્વામિત્રી બતાવેલી છે, પણ એની આજુબાજુની પ્લોટને ભૂખીને નિહિત કરીને જે નદી કે કાંસ તરીકે નિહિત કરીને ફાઇનલ પ્લોટ આપતી વખતે જમીન માલિકોને સર્વે નંબરમાંથી એફપી આપતી વખતે એ ભૂખીની જગ્યા છોડીને એફપી એલોટ કર્યું હોત. કોર્પોરેશનને પણ જે રિઝર્વેશન રાખ્યા હોય એમાં કંઈક રિઝર્વેશનની અંદર પણ ભૂખી માટેની રિઝર્વેશન રાખવું જોઈતું હતું. અને કદાચ ભૂતકાળમાં એ ટીપી સ્કીમની ખામી હતી, એ ખામીને સુધારવા માટેની જે કાર્યવાહી થવી જોઈતી હતી એ ન થવાનું કારણ એ થયું
કે ત્યાર પછીથી 2005 પછી કે 2010 પછીથી જે ફાઇનલ પ્લોટ ઉપર અમુક અમારા વિસ્તારની બાંધકામની પરવાનગીઓ કમસે કમ મારા તરફથી તો હું નહોતો આપવા દેતો કે ભાઈ ભૂખીનો નિકાલ કરો, પણ એ અચાનક પછીથી બિલ્ડિંગ પરમિશનો અપાઈ ગઈ. એકતાનગર પાસે 9 મીટરનો રોડ એ ભૂખીની અંદર હતો, એ રોડ બંધાઈ ગયો, રોડ થઈ ગયો અને ભૂખીની ઉપર સ્લેબ ભરી અને આખી ભૂખી રોડની નીચેથી પસાર કરી દીધી. ત્યાર પછીથી સૈનિક છાત્રાલય ઉપર કોર્પોરેશનના જ પ્રોજેક્ટ બને છે. કોર્પોરેશનના પ્રોજેક્ટ પાસે 24 મીટરનો ટીપીનો રોડ છે, મોડેલ રોડ તરીકે ડેવલપ કરેલો. એ 24 મીટરનો રોડ ત્યાં 19 મીટરનો થઈ ગયો છે. પ્લસ 4 કે 5 પોસ્ટ ઓફિસના પ્લોટ પાસે 4.70ની ભૂખી કાંસનું એમણે છે તે જે તે વખતે 1890ની અંદર ભૂખી પોસ્ટ ઓફિસની જગ્યા ફરવાઈ તે વખતે 4.70ની ભૂખી કાંસનું આપણે ત્યાં દિવાલ બનાવી હતી અને એ છોડીને આપણે પોસ્ટ ઓફિસને જગ્યા ફાળવી હતી. સાહેબ, આજે તમે જે પણ કંઈ કહી રહ્યા છો, ખરેખર તો આમાં કોઈ રાજનીતિ ના થવી જોઈએ કે કોના સમયમાં થયું, પરંતુ જનતા ચર્ચા પણ કરે છે અને જાણવા પણ માંગે છે. આરોપ પ્રત્યારોપ થતા હોય છે. તમારા કયા પ્રમાણે આ જે ભૂખી કાંસ પર દબાણો થયા કે ટીપી પડી, પ્લોટ અપાયા, રોડ બનાવ્યા, આ કોના ટેન્યોરમાં કેટલા વર્ષોમાં થયું? લગભગ 2005 પછીથી તો હું કોર્પોરેશનમાં સક્રિયતાથી જોડાયેલો નહોતો, પણ 2005 પછીથી અને એમાં પણ ખાસ કરીને 2010 પછીથી જે સીએમ સોસાયટી પાસે ટીપી રોડ ઉપર ભૂખી બંધાઈ ગઈ અને એકતાનગર પાસે થઈ ગઈ, અત્યારે હાલમાં 2015 પછીથી સૈનિક છાત્રાલય ઉપર જનભાગીદારીથી આખું કોમ્પ્લેક્સ ટ્રાન્સપોર્ટ નગરમાં બંધાઈ રહ્યું છે. તો એક એસટી ડેપો તો લગભગ 99-2000ની આજુબાજુ એક સ્ટેન્ડ તો એસટી ડેપો તો બન્યું હતું, પ્રોક્યુબ નામની બિલ્ડિંગ બંધાયું હતું જનભાગીદારીથી. પછીથી ટ્રાન્સપોર્ટ નગરમાં બીજું અત્યારે બિલ્ડિંગ બહુ મોટું બાંધકામ થઈ રહ્યું છે. તો તે વખતે એ ટ્રાન્સપોર્ટ નગરના પ્લોટમાં વચ્ચેથી ભૂખીનો વેણ હતું. એ વચ્ચેથી ભૂખીનું વેણ બંધ કરી અને ઘણા બધા કાટખૂણા કરી અને ભૂખીને અવરોધે એવા છે તે કાંસ બનાવી દીધા. લગભગ 3 મીટરથી 3.5 મીટરનો જ ભૂખી કાંસ રાખ્યો. સમજો કે નર્મદા કેનાલ પાસે 45 મીટરનું પાણીની આવકની જગ્યા રાખી હોય તો ટ્રાન્સપોર્ટ નગર સૈનિક છાત્રાલય પાસે એક તો રોડની 19 મીટરનો થઈ ગયો છે, 3.5, 4, 5 મીટરની ભૂખી હોવી જોઈએ એની જગ્યાએ 3 મીટર થઈ ગઈ છે અને એની ઉપર પણ સ્લેબ ભરી દીધા છે. હવે એ જે કોર્પોરેશને જો પ્રોજેક્ટ આપ્યો હોય તો એ જે બાંધકામ કરવાવાળી એજન્સી હોય એને કહેવું જોઈએ કે, અને પ્લસ એનું માર્જિન પણ ત્યાં નથી રાખ્યું. સમજો કે 24 મીટરના રોડ ઉપર 15 માળનું આટલું મોટું બિલ્ડિંગ બંધાતું હોય તો એ 15 માળના બિલ્ડિંગ પ્રમાણે મિનિમમ 6 મીટરનું તો માર્જિન છોડવું પડે. તો તે જગ્યાએ અત્યારે 6 મીટરનું માર્જિન વત્તા 4.5, 5 મીટરની ભૂખી અને 24 મીટરનો રોડ, એ જોતાં જે ગણતરી કરતાં 24 ને 5 29 અને 6 35 મીટરની જગ્યા સૈનિક છાત્રાલયની જે દિવાલ છે ત્યાંથી 35 મીટર છોડી અને જે મોટા બિલ્ડિંગ બંધાયા છે એ બિલ્ડિંગ બંધાવવો જોઈએ. એની જગ્યાએ માળ 24 મીટરે બાંધકામ થઈ ગયા છે. એટલે ભૂખી ઉપર ચોક્કસપણે એ બિલ્ડિંગ અવરોધરૂપ છે. પ્લસ એની આગળ પણ જે ખાનગી જગ્યામાં, હવે એવું વિચાર થાય કે ભાઈ કોર્પોરેશન ખાનગી જગ્યામાંથી અગાઉ 95થી 2005 સુધી ખાનગી જગ્યા સૂર્યા ફ્લેટ અને મારુતિ કોમ્પ્લેક્સમાં ખાનગી જગ્યામાંથી જ ભૂખી કાંસ જતા હતા અને એ લોકોએ ભૂખી કાંસ ત્યાં બનાવ્યા હતા. એ પણ પર્યાપ્ત માત્રામાં ન હતા. 99માં જે દેસાઈ સાહેબનો જે ભૂખી કાંસ ઉપરનો જે ભૂખી ડાયવર્ઝન અને ભૂખીને અપગ્રેડ કરી અને પ્રોજેક્ટ તરીકે કરવાનો જે રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટ પ્રમાણે કામ થવું જોઈતું હતું. એ રિપોર્ટ પ્રમાણે ભૂખીની જગ્યા છોડાવી અને બાંધકામ પરવાનગી આપવાની હતી. એ આપવાની ફરજ કોર્પોરેશનની હતી, જે નથી થયું એના કારણે આ પાણી આવે છે. હવે પ્રદીપભાઈ, આ બધી જ સમસ્યાઓ તમને ખબર છે, તમારા સાથી કાઉન્સિલરોને પણ ખબર હશે, વડોદરાના તમામ લોકોને લગભગ આ ખબર પડી ગઈ હશે. ગઈકાલે એક નિર્ણય લેવાયો કે વિશ્વામિત્રીનું એરિયલ સર્વે થયો અને 11 જેટલા દબાણોને નોટિસ આપી. આ વિશ્વામિત્રીના દબાણોના નોટિસ આપવાના મામલે તમે કેવી રીતે જુઓ છો અને શું એ કરવાથી આ સમસ્યા હલ થઈ જશે? હું માનું છું ત્યાં સુધી
જે બાંધકામો ભૂખીના અને વિશ્વામિત્રીના પાણીને અવરોધરૂપ જે બાંધકામો હોય એ અંગેનો નીતિ વિષયક નિર્ણય રાજ્ય સરકારે લીધો હોય અને ઝોન ફેર કરીને એમણે કયા સંજોગોમાં અને કઈ પરિસ્થિતિમાં અને કયા કારણોસર કયા અભ્યાસના આધારે આ ઝોન ફેર કરી અને પાણીને અવરોધતા બાંધકામોની પરવાનગી અપાઈ એ તપાસનો વિષય છે. અને હું માનું છું કે જ્યારે જાગ્યા ત્યાંથી સવાર આવા ભવિષ્યમાં બાંધકામો ન થાય એનું આયોજન કરવું પડે. સેન્ટ્રલ ગવર્મેન્ટની જેવી રીતે એક્સપ્રેસ હાઈવે બંધાયો કે બોમ્બે દિલ્હી હાઈવે ઉતારો, કોર્પોરેશને હવે કન્ટિન્યુઅસ એલર્ટ તો દર વર્ષે એક તંત્ર એવું તો રાખવું જ જોઈએ કે વડોદરા શહેરમાં પાણી એકે સામટું આવે છે એને માટેના બીજી એજન્સી, સમજો કે અગાઉ જીએસએફસી આઈપીસી રિફાઇનરીના બાંધકામો થયા પછીથી પાણીનો ભરાવો ગોળવાની એ બાજુનો વધારે થતો હતો, પણ એનો પણ નિકાલ એ પણ પ્રશ્ન છે. પણ એવી રીતે એવા પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, 75 મીટરનો રિંગ રોડ બની રહ્યો છે કોર્પોરેશન વુડાનો, તો એ નવા પ્રોજેક્ટની અંદર પણ આ વસ્તુ ધ્યાનમાં રખાય. કોર્પોરેશનના અધિકારીઓએ એટલી તો જાગૃતતા બતાવવી પડશે કે શહેરની અંદર તો જે થાય છે એ તો જવાબદારી છે, પણ શહેરની બહાર જે એજન્સી કામગીરી કરે છે એનું પણ ચોકસાઈ રાખી અને કોઓર્ડિનેશન કરીને જો કામગીરી કરે અને જે બાંધકામો જે નવી પરવાનગીઓ આપે છે એ ન આપે અને જૂના બાંધકામોને કેવી રીતે સુધારી અને પાણીનો પ્રવાહ સ્મૂધ થાય, અસર લોકોને વડોદરા શહેરને અસર ન થાય એ રીતનું કરવો ખૂબ જ જરૂરી છે. એની સાથે સાથે એ પણ છે કે વિશ્વામિત્રીના પાણીના આવકના જે સ્ત્રોત છે, જે કેચમેન્ટ એરિયામાંથી આજવા અને પાવાગઢ બાજુથી એ બાજુથી પણ પાણી જે આવે છે એનું ટોટલ કેટલી ક્વોન્ટિટીમાં પાણી આવે છે અને આપણી વિશ્વામિત્રીની વહન કરવાની કેપેસિટી કેટલી છે એનો અભ્યાસ તો કરવો જ પડશે. એ અત્યાર સુધી હું માનું છું ત્યાં સુધી કર્યો નથી. આજવામાંથી એકલું પાણી છોડવાથી વિશ્વામિત્રીનું પાણી આવે છે એ હવે નથી. પાવાગઢના કેચમેન્ટમાં અને આ ભૂખીના કેચમેન્ટમાંથી પણ પાણી આવે છે અને ત્યાં આગળ પણ ડેવલપમેન્ટને કારણે બાંધકામો થઈ ગયા. નાના તળાવ, મોટા તળાવો, વિશાળ તળાવો હતા એ નાના થઈ ગયા. એના કારણે પણ પાણી વડોદરા શહેરમાં આવતું વધી ગયું છે. એને અટકાવવા માટે અને એનું કાયમી નિરાકરણ, આવકની ગણતરી, સમજો કે નર્મદા સરદાર સરોવર ડેમમાંથી પાણી કેટલા ક્યુસેક છોડે છે, ઓમકારેશ્વરમાંથી કેટલું પાણી છોડે છે, મહેશ્વર પાસેથી કેટલું પાણી છોડે છે, એ બધું જે જોઈ ગણતરી કરી અને આટલા કલાક પછી આટલું ભરૂચ કે કેવડિયા કોલોની આટલું પાણી આવશે એ ગણતરી વિશ્વામિત્રી માટે કે ભૂખી માટે કોર્પોરેશન કરતું હોય એવું મારા ધ્યાનમાં નથી. પણ આ વસ્તુની ગણતરી સર સયાજીરાવ મહારાજાએ કરી હતી. આજવા સરોવર આજે પણ આપણે જોઈએ છે કે વગર પમ્પિંગે કુદરતી રીતે પાણી એ ઢાળમાં મળે છે, નેચરલ ગ્રેડિયન્ટથી આવે છે. તો એ દિશામાં જ એ દિશાએ જો અભ્યાસ કર્યો હોત કે ગાયકવાડ મહારાજાએ જે આજવાનું બાંધકામ કર્યું એ પાવાગઢનું જે પાણી જે રીતે વડોદરા શહેરમાં આવે છે એવી રીતે બીજા બધા પણ પાણીના આવકના સાધનો છે, એનું જે ભૂખી અને વિશ્વામિત્રી કેટલી પહોળી રાખી હતી એનું ઉદાહરણ એક આપું તો કાલાઘોડા પાસેથી આપણે દક્ષિણમાં જે વડોદરા શહેરમાં પ્રવેશીએ એ મુખ્ય જૂનામાં જૂનો પુલ છે. એ પુલની પહોળાઈ કેટલી છે? ત્યાં સ્નાન કરવાના 12 માસ ચોખ્ખું પાણી વહેતું હતું. બાલભવનની પાછળ મહારાજા ખંડેરાવ મહારાજા ત્યાં સ્નાન કરવા જતા હતા. એમનો એ લોકોનું મહિલાઓ માટે, રાણી અને એમની જે મહિલાઓ માટેનો સ્નાન કરવાનો ઘાટ અલગ હતો. કીર્તિ સ્તંભની પાછળની સાઈડે કે આ બાલભવનની કમાટી બાગમાં પાછળની સાઈડે મોટા હજી એના એ છે. એ રીતે પેલા મહાદેવનું મંદિર છે, કામનાથ મહાદેવ, ત્યાં આગળ જૂના ઘાટ અને જૂના બાંધકામો મળ્યા છે. એ ભૂતકાળની ભવ્યતા હતી વિશ્વામિત્રીની. કાલાઘોડા પાસે સયાજી પેલી હોટલ છે બરોડા ઓટોમોબાઈલ્સ ને એની પાસે, ત્યાં નીચે આપણે જોઈએ છે કે જૂના જે ઘાટ હતા, મંદિરો હતા અને પગથિયાવાળા છે જે ઘાટની ઉપર 12 માસ ચોખ્ખું પાણી જતું હતું એ આયોજન હતું. એ આખું પૂરાઈ ગયું. કામનાથ મહાદેવ પાસે કેટલા બધા જેસીબી અને એ મૂકીને માટી ડિસિલ્ટિંગ કરી અને આખા ઘાટ ખુલ્લા કર્યા. ત્યારે ખબર પડી કે આટલી તો ભૂખી દબાઈ ગઈ છે, દટાઈ ગઈ છે, સિલ્ટિંગ થઈ ગયું, તો એને ચોખ્ખું કરવું પડશે પાણીનો ફ્લો. જો એ એટલું મોટું હતું
તો આ બાજુ ફાઇન આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટી પાસે જે બ્રિજ છે ફતેગંજ આવતો, કાલાઘોડાથી ફતેગંજ, એ બ્રિજ કેટલો વિશાળ છે. એ ભૂખી નદીનો, હું નદી કહું છું, એ ભૂખી નદીનો પુલ છે. સાયન્સ ફેકલ્ટી પાસે પેલો લવ બ્રિજ કહીએ છીએ નીચે લો લેવલનો, એ એટલો લાંબો છે કે ભૂખી નદી બતાવે છે. સીસી મહેતા ઓડિટોરિયમ એક્સપેરિમેન્ટ સ્કૂલથી ક્રિકેટ ગ્રાઉન્ડ જવા માટેનો જે સાંકડો બ્રિજ છે એ ભૂખી નદીનો પુલ છે. હવે એ વસ્તુ જ્યારે રોજરી સ્કૂલ અને નિઝામપુરા અને સમા છાણી રોડ ઉપર આવીએ છીએ તો ખાલી 3 ને 4 મીટરની થઈ જાય. તો એને માટેનું જે આયોજન કરવું પડે, જે દબાણ આવતું હોય વળતર આપીને, જો સમજો કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે સૌગણ સોસાયટી પંડ્યા બ્રિજની આજુબાજુની બધી વસાહતોને વળતર ચૂકવીને પણ બુલેટ ટ્રેનને જો આગળ લઈ જવાતું હોય તો કાયમ માટે આટલા બધા પૂર આવ્યા પછી 85 પછી 88 પછીના દરેક પૂર વખતે આ એકની એક વાત કરી અને એ કરી. એના કરતાં ભૂખી કાંસને આઈડેન્ટિફાઈ કરીને પ્રોજેક્ટ જે આવ્યો છે 99માં એના પ્રમાણે એને ડિમાર્કેશન કરીને એમાં વચ્ચે આવતી જે પણ કોઈ જગ્યા આવતી હોય એને વળતર ચૂકવીને પણ કરવાનું હોય, ટીપીની અંદર સુધારો કરવાનો હોય, બીજા બધા હેતુ માટેના હેતુફેર કરવા માટે ટીપી વેરિએશન થાય, તો ભૂખી અને વિશ્વામિત્રી માટે એનું વેરિએશન કેમ ના થાય? સરકારે મંજૂરી આપી છે કે ટીપી મંજૂર કરી છે તો એમાં ફેરફારનો તો અવકાશ હોય છે કાયદા પ્રમાણે ટીપી સ્કીમના, તો એ વેરિએશન કરવું જોઈએ. 1976માં ટીપી બનાવી, કોંગ્રેસ ભાજપ ભલે ન કરીએ પણ આપણા શાસનમાં આવતું હોય તો આપણે જે સુધારવાનું હોય તે સુધારવાની કામગીરી કરવી જોઈએ. હું એક વખત દાજ્યો હોઉં તો પછી ફરી વારે ઘડી કંઈ મારે હાથમાં આગમાં નાખવાનું ના હોય, એને માટેનું પ્રિકોશન લેવાનું હોય. અને એ લેવાનું કામ જો વહેલી તકે થશે અને મક્કમતાથી થશે, ઈચ્છા શક્તિથી થશે અને રાજકીય નિર્ણય લેવો પડશે અને પૂરતું બજેટ ફાળવવાનું એઝ એ પ્રોજેક્ટ જો કામ લેવામાં આવશે તો ચોક્કસપણે વિશ્વામિત્રી અને ભૂખીનું પ્રશ્ન હલ થઈ શકે એવો છે અને કાયમી થઈ શકે એવો છે. ભૂખીના પ્રશ્ન માટેના 2005માં નરેન્દ્રભાઈને કાગળ લખ્યો હતો. એમાં જે સૂચન કર્યા હતા કે નર્મદા કેનલથી જે ભૂખી આવે છે એને નર્મદા કેનલના બંને બાજુના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમમાં કાંસ છે મોટા, જે વિશ્વામિત્રી બાજુ જાય છે પાણી, એને જો પાકા બનાવવામાં આવે અને જે અભિલાષાથી છાણી જવાનો જે 18 મીટરનો રોડ છે ત્યાં પાઇપ મૂકીને અવરોધે છે, પાઇપથી પાણી ભૂખીનું ન જાય, તો એને માટેના 5 કે 8 મીટરનું મોટું બોક્સ કલ્વર્ટ બનાવવામાં આવે બંને બાજુ અપસ્ટ્રીમમાં અને ડાઉનસ્ટ્રીમમાં. અને સમાસાવલી રોડ ઉપરનું જે રોડ છે એની ઉપર પણ પાઇપો નાખીને છે, એની જગ્યાએ પણ મોટું બોક્સ કલ્વર્ટ બનાવી ગરનાળા જેવું બનાવી અને વિશ્વામિત્રીમાં પાણી જાય એનું એક સજેશન સૂચન કર્યું હતું. બીજું જે છાણી એકતાનગરથી જે ભૂખી કાંસ છે એ એક જ ડિઝાઇનમાં 8 મીટરની ડિઝાઇનમાં મળી શકે એવી છે. ભલે રોડની નીચેથી જાય પણ રોડ 9 મીટરનો હોય તો 9 મીટરના રોડની નીચેથી જો ભૂખી લઈ જ ગયા છો તો તમે 8 મીટરનું નારું કરીને રોડ બનાવો ને. 3 મીટરનું બનાવી તો એ જે 3 મીટરની ભૂખી કાંસ કરી અને 9 મીટરનો રોડ ઉપરથી લઈ ગયા છો તો એની જગ્યાએ 3 ને બીજા 5 મીટર કરી અને 8 મીટરનો ભૂખી કાંસ ત્યાંથી પસાર થાય. શિવમ પાસે પણ ખુલ્લી જગ્યા છે, સ્કૂલ પ્લોટ પાસે પણ ખુલ્લી જગ્યા છે, સૈનિક છાત્રાલય પાસે પણ આપણી જગ્યા કોર્પોરેશનની જ છે. તો એને માટેના અમુક સૂચનો આપણે લેખિતમાં કરેલા છે અને કોર્પોરેશનમાં હાલમાં પણ કમિશનરશ્રી જોડે મળ્યા, ચેરમેનશ્રી અને ધારાસભ્યને મળ્યા, તો સાંસદને પણ મળ્યા છે. આ વિસ્તારની જે ઉત્તર ઝોન વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિની જે રચના થઈ છે એની સાથે રજૂઆત કરવા માટે ગયો હતો, ત્યારે પણ આ બધી સજેશનને સૂચનો કરેલા છે. જો એ દિશામાં કામ થાય તો આવતા જૂન પહેલાં જે આ ટેમ્પરરી જે કામ કરવાના છે, જો એ વડોદરા શહેરમાં થાય તો આવતા વર્ષે ચોક્કસપણે ભૂખીનો પાણીનો નિકાલ વડોદરા શહેરની બહાર થઈ જશે. વડોદરા શહેરની બહાર શહેરમાં પ્રવેશતું પાણી બારોબાર કેનલ મારફતે વિશ્વામિત્રી, અને વિશ્વામિત્રી 32 ફૂટ થાય છે ત્યાં સુધી અમારા વિસ્તારમાં પાણી વિશ્વામિત્રીનું નડતું નથી. એનો તાજો દાખલો આ વર્ષનું જ છે કે 26 તારીખે પાણી બહુ જ પડ્યું, શહેરમાં બધે જ પાણી હતું. 26 તારીખે રાત્રે 10 વાગે જન્માષ્ટમી દિવસે અમારા વિસ્તારમાં પાણી ઉતરી ગયું હતું. જે 1200ની લાઈન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસેથી જે 98-99માં નાખી હતી એને અપગ્રેડ કરવાનું કામ જે અત્યારે કોર્પોરેશનમાં મંજૂર કર્યું છે, તો એ જૂના નાળિયા રસ્તા બુડાની ટીપી હતી
ગુડા વિસ્તાર સમા ગામ ભરવાડવાસ પાસે જે 1200 મીટર બિલકુલ ઓછી ઊંડાઈએ પાણીની લાઈન નાખી હતી, વરસાદી પાણીની 1200ની. હવે મંગલ પાંડે રોડ, રાત્રિ બજારવાળા રોડ ઉપર વિશ્વામિત્રી ઘણી દૂર છે અને ત્યાં ખાડી છે, જ્યાં આગોરા મોલ અત્યારે બંધાય છે ત્યાં આગળ ઘણી બધી ઊંડાઈ મળે છે. તો એ 1600ની લાઈન 1200ની જગ્યાએ 1600ની લાઈનનું કામ મંજૂર થયું છે. એ ચાણક્યપુરી 4 રસ્તાથી મંગલ પાંડે રોડ ઉપર જો નાખી દેવાય તો ઊંડાઈ પણ વધારે મળશે, પાણીનો જાવક પણ સારી થશે અને ત્યાં આગળ વિશ્વામિત્રી દૂર છે એટલે પાણી વિશ્વામિત્રીનું લેવલ વધશે તો પણ આ બાજુ બેક નહીં મારે. ભરવાડવાસ બાજુ જે ગટર લાઈન નાખી છે વરસાદી ગટર, એ બેક મારે છે વિશ્વામિત્રી. અને એ પુરાવો થઈ ગયો કે 27 તારીખે 28 તારીખે પાણી વડોદરા શહેરના બધે ઉતરતા હતા, જ્યારે આ વિસ્તારમાં પાણી વધતા હતા અને છેક 29 તારીખ સાંજ રાત સુધી પાણી રહ્યું. અને આનો હજી કોઈ અભ્યાસ કરી અને ઉપરવાસમાંથી પાણી કેવી રીતે આવે છે, મુંબઈ દિલ્હી બાયપાસની જગ્યાએથી પાણી વધી ગયું એક અચાનક વરસાદ બંધ થયા પછીથી, કે બુલેટ ટ્રેનને લીધે વધી ગયું ઘટી ગયું, એનો અભ્યાસ તો કરો. આપ જોઈ રહ્યા છો કે પ્રદીપભાઈ જોશી આપણી સાથે વાત કરી રહ્યા હતા. ઘણા બધા સૂચનો તેઓએ અગાઉ લેખિતમાં પણ કરી ચૂક્યા છે, વિસ્તારના જાણકાર છે. ભૂકી કાંસ પરના જે દબાણો છે તે હાલની જે કોર્પોરેશનમાં સત્તાધીશો છે તેમના કારણે થયું છે ને તેમને એવું પણ જણાવ્યું કે જો પહેલાંના કોઈએ કર્યું હોય તો સુધારવાની જવાબદારી પણ આપણી છે. વડોદરા શહેરમાં જે આ પૂર આવ્યું છે ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કે આને કેવી રીતે રોકી શકાય, કયા દબાણો છે જેને તોડી શકાય અને કેવી રીતે તોડી શકાય. આજે અમારી ચર્ચા આ જ વિષય પર હતી. આ જો ચર્ચા તમે સંપૂર્ણ સાંભળી હોય અને તમારા પણ કોઈ સૂચન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આ પ્રકારના વિડીયો તમારે જો વધુ જોવા હોય, વધુ માહિતી એકત્રિત કરવી હોય તો અમારી ચેનલને આપ લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો.